હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું સોના અને ચાંદીના વીકલી આઉટલુક વિશેની. તે પહેલા આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શ્રી અંબિકા 1973. લાસ્ટ વીક આપણે જોયું કે અક્ષય તૃતીયાના દિવસે સોનું લગભગ 98 થી 99 હજાર હતું, જે બીજા જ દિવસે 2 થી 3 હજાર તૂટીને 97 હજારની અંદર સરકી ગયું. તો આવનારા સમયની વાત કરીએ તો યુએસની ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં શું નિર્ણય લેવાય છે તેના ઉપર સોના અને ચાંદીના બજારની અસર જોવાશે. જો આવનારા સમયની વાત કરીએ તો સોના અને ચાંદીમાં ઘટાડો શક્ય છે, એટલે કે આવનારા સમયમાં સોના અને ચાંદીમાં નિવેશ કરી શકો તેવી પૂરી શક્યતાઓ છે. આપણે આવતા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તે વિશે વાત કરીએ તો સોનું લગભગ $3150 થી $3280, તો ચાંદી $31.20 થી $32.50 વચ્ચે રહે તેવી શક્યતા છે. એટલે કે સ્થાનિક બજારમાં સોનું 93,000 થી 97,000, તો ચાંદી પણ 93,000 થી 97,000 વચ્ચે રહે તેવી શક્યતા છે. આવનારા સમયમાં આપણે ચોક્કસથી ડાઉન ટ્રેન્ડ જોઈ શકીએ છીએ, એટલે કે જો અહીંથી ભાવ ઘટે છે તો આપ ચોક્કસથી સોના અને ચાંદીમાં નિવેશ કરો તેવી સલાહ છે. થેન્ક યુ.